અમદાવાદમાં ઘર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। રિયલ એસ્ટેટના ભાવમાં ટૂંક સમયમાં વધારો થવાની શક્યતા છે। તો ક્રેડાએ 30 જૂન બાદ મકાનોના ભાવ અંગે મહત્વના નિર્ણયો જાહેર કરશે। 15 જૂન બાદના નવા બુકિંગ અને પ્રોજેક્ટમાં ભાવ વધારો અમલમાં આવી શકે છે। તો શીલજ સ્થિત ક્રેડાઈ હાઉસ ખાતે ડેવલપર્સની બેઠક મળી હતી, જેમાં બાંધકામ ખર્ચમાં વધારો, કાચા માલની અછત અને મજૂરોની સમસ્યા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। સ્ટીલ, સિમેન્ટ સહિતના બાંધકામ મટીરીયલના ભાવમાં 30 થી 40% સુધી વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે। તો મધ્ય પૂર્વની યુદ્ધજન્ય સ્થિતિથી બાંધકામ ક્ષેત્ર પર સીધી અસર પડી છે, કેમ કે આયાતી સામગ્રીના ખર્ચમાં ઉછાળો થયો છે। તો ડેવલપર્સે સરકાર પાસે જીએસટી અને અન્ય કરમાં રાહત આપવાની માંગ કરી છે। કે દરેક ઇન્ડસ્ટ્રી ડીઝલ વધે એટલે બીજા દિવસે આરએમસી વધી જાય, એએસસી બ્લોક વધી જાય, સિમેન્ટ વધી જાય, એલ્યુમિનિયમ વધી જાય। જીઓપોલિટિકલમાં પેટ્રોકેમિકલ પ્રોડક્ટ જેટલી બી હતી એના લીધે એડહેસિવ, ટાઇલ એડહેસિવ, બ્લોક એડહેસિવ, એની પ્રોડક્ટ કોઈ વસ્તુ એવી નથી કે જે અત્યારે છેલ્લા 3 મહિનામાં એની ઇમ્પેક્ટ ના આવી। મિનિમમ સ્ટીલ, સિમેન્ટમાં 10%થી લઈને 60% સુધીનો ભાવ વધારો અલગ અલગ મટીરિયલમાં આવ્યો છે। અમે 4 મહિનાથી બધા ડેવલપરોએ વધારાના મટીરિયલ, મોંઘા ભાવનું મટીરિયલ લઈને બી પ્રોજેક્ટ ચાલુ રાખ્યા છે। માણસનું એક સપનું હોય છે પોતાનું ઘર, તો તે માટે આપણે અમદાવાદના નાગરિકોને એક સમય આપવો જોઈએ। એ સમય માટે થઈને અમે એક 30 જૂનની એક એન્ડ ડેટ નક્કી કરી કે ભાઈ 30 જૂન સુધી અમે કોઈ ભાવ વધારો કરીશું નહીં। પણ અગેન અમારે પણ અમારી ઇન્ડસ્ટ્રીને સસ્ટેન કરવાની હોય છે। રજૂઆત કરેલી છે કે યુનેનિમસલી જેમ કોવિડમાં અમને આપ્યું હતું એક્સટેન્શન ઓફ પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ 6 મહિનાનું અમને આ વખતે આપવું જોઈએ। નહીં તો શું થશે, કારણ કે મટીરિયલ મળતો નથી એટલે પ્રોજેક્ટ ડિલે થવાના ચાન્સીસ બહુ છે ઘણા બધા પ્રોજેક્ટમાં। તો એ લિટિગેશન થવાના ચાન્સીસ બહુ છે, એટલે જો સામેથી યુનેનિમસલી બધા પ્રોજેક્ટને એક સાથે અને 6 મહિનાનું એક્સટેન્શન આપી દે, એ અમારી માંગણી છે। અત્યારે પણ અમારી એ જ અપીલ છે કે જેને પણ મકાન લેવાના હોય અત્યારે લઈ લે। આ રેટ રહેવાનો નથી। 1 જુલાઈથી જે અત્યારે અમે બધા નક્કી કર્યું છે કે મિનિમમ 5%નો ભાવ વધારો દરેક ડેવલપર કરવાનું છે અને 10% સુધી પણ કરી શકે છે। પોતાના સ્વપ્નનું ઘર લેવાનું વિચારી રહ્યા તમામ લોકો માટે એક માઠા સમાચાર એ છે કે આગામી 1 જુલાઈથી 5 થી 10% જેટલો વધારો જે છે તે આવી શકે છે। 400થી પણ વધુ ડેવલપર્સોની આજે મિટિંગ મળી હતી, તેમાં એક મધ્યંતર નિર્ણય લેવામાં આવ્યો છે। તેની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક જે કોસ્ટ વધી રહી છે, મધ્ય પૂર્વના જે ગંભીર પ્રશ્નો જે છે તેને પગલે આ સીધી અસર છે। આપણી સાથે અંકુર દેસાઈ જે છે ક્રેડાઈના સેક્રેટરી, તેમની સાથે વાતચીત કરીશું। આજે કેટલા ડેવલપર્સ સાથે મિટિંગ થઈ, કેવા પ્રશ્નો ઉપજ્યા હતા, ખાસ શું નિર્ણય ઉપર આવ્યા? આ મિટિંગ છે અમારી 15 મેના રોજ એક જાહેરાત આપી હતી અમે કે 30 જૂન સુધી ક્રેડાઈ એક જવાબદાર સંસ્થા છે કે 30 જૂન સુધી ગમે તેટલો ભાવ વધારો મટીરિયલનો થાય પણ અમે કોઈ લોકો માટેના મકાનોની કિંમતમાં વધારો નહીં કરીએ। તો 400થી વધારે ડેવલપરો અહીંયા આવ્યા અને સર્વાનુમતે અમને એવું કીધું કે અમને કોઈ એક નવો પૈસો પ્રોફિટ નથી જોઈતો, પણ અમને જે નુકસાન થઈ રહ્યું છે એટલો તો ભાવ વધારો અમારે ચોક્કસપણે કરવો જ જોઈએ। સરળ ભાષામાં કહીએ તો એક મકાન જો 45 થી 50 લાખમાં જે પડતું હોય એ હવે કેટલામાં પડશે, અને ગ્રાહકોને સમજાવવા જઈએ તો કઈ રીતે તેને મોંઘું પડશે? 50 લાખનું મકાન હશે તો મારા પ્રમાણે 52.5 લાખનું થઈ જશે, અને હું માનું છું જ્યાં રીડેવલપમેન્ટ જેવી વસ્તુ છે ત્યાં 10%ની ઇમ્પેક્ટ આવે તો એ કદાચ 55 લાખનું થઈ શકે, ડિપેન્ડ ઓન કેવો પ્રોજેક્ટ છે। આગામી ઘણી ચર્ચાઓ બાદ એક નિર્ણય ઉપર આવ્યા અને તેમાં 5 થી 10%નો વધારો રહ્યો। તેમ છતાં પણ અનેક એવા ડેવલપર્સે જે નવા પ્રોજેક્ટ જે છે તે નથી હાથ લઈ રહ્યા, અને તેની પાછળનું કારણ છે કે ક્યાંક ને ક્યાંક આ ભાવ વધારો જે છે તે તેમને નથી પોસાતો। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દ્વારકાના ગોમતી ઘાટ પર મોટી દુર્ઘટના ટળી છે। ગોમતી ઘાટ પર વૃદ્ધ તણાયા હતા અને ડૂબતા વૃદ્ધને સ્થાનિકો દ્વારા બચાવવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોએ ભારે જહેમતે વૃદ્ધને બચાવી લીધા। તો વૃદ્ધને બચાવવા જતા યુવાન પણ પાણીમાં ખેંચાયો હતો। રેસ્ક્યુનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। દ્વારકાની પવિત્ર ગોમતી ઘાટ પર એક વૃદ્ધ અચાનક પાણીના વહેણમાં તણાયા હતા। તો આ દ્રશ્યો જોઈ ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી। તેમને બચાવવા માટે એક સ્થાનિક યુવાન પણ પાણીમાં કૂદ્યો હતો, પરંતુ તે પણ પાણીના જોરદાર પ્રવાહમાં ખેંચાવા લાગ્યો હતો। સ્થિતિની ગંભીરતાને સમજીને અન્ય સ્થાનિકોએ તાત્કાલિક સાહસ દાખવ્યું હતું અને 4 લોકોએ ભેગા મળીને ભારે જહેમત બાદ બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા।
સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે. મુકુંદ, વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પાણીમાં, તેઓ તણાયા ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? જી કમલ, વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં હાલ દરિયા કિનારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે દરિયામાં કરંટ હોય છે. ગોમતી ઘાટ કિનારે આસપાસ લોકોને અવર જવર કરવા પણ તંત્ર દ્વારા પ્રતિબંધ કરવામાં આવ્યો છે, પરંતુ એક વૃદ્ધ છે તે વૃદ્ધ દરિયામાં નાવા ગયા હતા અને જે દરિયાના કરંટ વચ્ચે તણાવવા લાગ્યા હતા, દરિયામાં ભારે મોજા ઉછળી રહ્યા હતા. તે દરમિયાન વૃદ્ધ પાણીમાં જતા જે આસપાસના લોકો છે, આસપાસના લોકો તેને બચાવવામાં કામે લાગ્યા હતા, પરંતુ બચાવવા જતા એક યુવાન પણ પાણીમાં ગરકાવ થયો હતો. પરંતુ સદનસીબે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને દોરી સહિતના સાધનો વડે આ વૃદ્ધ અને યુવકને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ વાત કરીએ તો યાત્રાધામ દ્વારકામાં હાલ દરિયામાં જે કરંટ હોવાના કારણે તંત્ર દ્વારા લોકોને અવર જવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે, બોર્ડ પર લગાવવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો બેદરકારી દાખવતા નજરે પડ્યા છે. જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હરિયાણાના કરનાલમાં મેરઠ રોડ પર વહેલી સવારે આશરે 4:30 વાગે એક ચોરીની ઘટના સામે આવી છે. અહીં કારમાં આવેલા શાતીર ચોરોએ એક કરિયાણા સ્ટોરની પાછળના શટરના તાળા લોખંડના સળિયા વડે તોડી નાખ્યા હતા. તો ચોરો દુકાનની અંદર રાખેલી સ્કૂટી બહાર કાઢી અંદરથી તેલના અનેક ડબ્બા અને ચોખાની ગુણીઓ કારમાં ભરીને આરામથી ફરાર થઈ ગયા હતા. દુકાન માલિક ભીમસિંહના જણાવ્યા અનુસાર ચોરીની આ સમગ્ર વારદાત અને ચોરીનો કારનો નંબર દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. તો આ વિસ્તારમાં અગાઉ પણ ચોરીઓ થઈ ચૂકી હોવાથી સ્થાનિકોમાં રોષ છે. હાલમાં આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી.